જંબુસર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં 5 માસથી નાસ્તા ફરતા લિસ્ટેડ બુટલેગરને ભરૂચ એલસીબીની ટીમે વાપી રેલવે સ્ટેશનથી ઝડપી પાડ્યો છે। આગામી રથયાત્રાના તહેવારને અનુલક્ષીને ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને અસામાજિક પ્રવૃત્તિઓ ડામી શકાય તે હેતુથી જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચના આપવામાં આવશે। આ સૂચનાના પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ કામગીરી દરમિયાન એલસીબી ભરૂચની ટીમને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ચોક્કસ માહિતી મળી હતી કે જંબુસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 5 મહિનાથી નાસ્તો ફરતો આરોપી અનિલ ઉર્ફે લઘરો ઉર્ફે લંગડો હાલ વલસાડ જિલ્લાના વાપી રેલવે સ્ટેશન વિસ્તારમાં છે। આ માહિતીના આધારે એલસીબીની ટીમ તાત્કાલિક વાપી ખાતે રવાના થઈ હતી અને વાપી રેલવે સ્ટેશન પર વોચ ગોઠવી એલસીબીની ટીમે આરોપીને ઝડપી લીધો હતો। પકડાયેલા આરોપીનું નામ અનિલ ઉર્ફે લંગડો ઉર્ફે લઘરો મોહનભાઈ પરમાર રહેવાસી ગુજરાત હાઉસિંગ બોર્ડ અંકલેશ્વર હોવાનું બહાર આવ્યું છે। આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પકડાયેલા આરોપીનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે, જેમાં અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ખૂન, મારામારી, ધમકી આપવા તથા પ્રોહિબિશન એક્ટના અનેક ગંભીર ગુનાઓ ઉપરાંત ઉકાઈ પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો છે। આમ અગાઉ અનેક ગુનાઓમાં સંડોવાયેલો આરોપી પોલીસ માટે માથાનો દુખાવો સમાન હતો। પોલીસની આ સફળ કામગીરીને લઈને જિલ્લામાં અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે।